आलाई मेष संघ का बाबा वृषभ उच्यते काछा का पिथुन प्रोक्ता डाहा कर्कट उच्यते 12 राशि तो एना बधाना अक्षरो तो मेष राशि એટલે પહેલી રાશિ છે। અશ્વિની નક્ષત્રના 4 ચરણ, ભરણી નક્ષત્રના 4 ચરણ, કૃતિકા નક્ષત્રના 1 ચરણથી બનતી રાશિ એટલે મેષ રાશિ। પ્રથમ રાશિ છે તો મતલબ તબિયતની બાબતમાં આજે મેષ રાશિના જાતકોને થોડી કાળજી રાખવી પડશે। બીજું, જે કોઈ કામકાજ કરતા હોઈએ કામકાજમાં પણ થોડી સાવધાની આજના દિવસ માટે રાખવી જરૂરી છે। પારિવારિક જવાબદારીમાં કદાચ થોડો વધારો થઈ શકે છે આજના દિવસ માટે। પરિવારથી પ્રીતિ પણ કેળવાશે આજે। તમારા વિઘ્ન સંતોષીઓ કામકાજમાં નુકસાન ન કરાવે એના માટે આજે ખાસ ધ્યાનમાં રાખવું પડે। કોણ પોતાનું છે કોણ પારકું છે એનું સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કરીને કામકાજ કરજો તો કદાચ તમારો તકલીફ નહીં ઊભી થાય। હવે બીજી રાશિની વાત કરીએ તો એ વૃષભ રાશિ છે। વૃષભ રાશિ એટલે એના અક્ષર બ વ અને ઉ છે। તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસે શું થશે તો કે આવકના પ્રમાણમાં કદાચ ખર્ચાઓ વધી શકે તેવી સંભાવનાઓ આજે દેખાઈ રહી છે। કોઈ પણ કામકાજની અંદર બંધાયેલા રહેશો, અટવાયેલા રહેશો। આજે ધંધાકીય બાબતોમાં કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। હા, માનસિક શાંતિ આજના દિવસ માટે મળશે। બીજું, જે કંઈ કામકાજ કરશો એ કામકાજમાં આનંદનો અનુભવ થશે તો આ તો તમારા માટે દિવસ ખૂબ જ સારો ગણાય। હવે વાત કરીએ મિથુન રાશિની તો ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને। જેટલી મહેનત કરીએ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। મતલબ કે મનોકામનાઓની પૂર્તિ માટે સમય ખૂબ જ સારો છે। કોઈ પણ રોકાણ જો કરવાનું હોય તો થોડી શાંતિ રાખવી પડશે આજના દિવસ માટે। જીવન સાથી હોય ચાહે સંતાનો હોય, ભરપૂર સહયોગ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને મળશે। જય ગણેશ। રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે જેના અક્ષર છે ડ અને હ। તો કર્ક રાશિવાળા જાતકોને વડીલો દ્વારા એક સારા આશીર્વાદની પ્રાપ્તિ આજના દિવસ માટે થાય તેવા યોગ બની રહ્યા છે। વડીલોના આશીર્વાદ સારા મળશે। નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય। ધંધાની અંદર એક સારી આવક મળે તો આજ દિવસ તમારા માટે સારો છે। બીજું કંઈ નવું કામકાજ કરવાનું હોય તો પણ આજના દિવસ માટે સારા યોગ બની રહ્યા છે। નવું કામ કરી લેજો। હવે વાત કરીએ સિંહ રાશિની તો મ અને ટ અક્ષર છે। સિંહ રાશિના જાતકોને ભાગ્યોદય માટે તો ઉજળી તકો મળે તેવી સંભાવનાઓ આજે શક્ય બની રહી છે। પણ ઉતાવળા કામકાજમાં નુકસાન ન થાય એના માટે પણ ધ્યાન રાખવું પડશે। સંતાનો સાથે થોડા મતભેદ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે। મુસાફરીના યોગ પણ બની રહ્યા છે। નજીકના સમયમાં કરેલી મુસાફરી તમને લાભ કરાવડાવશે। કન્યા રાશિ પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના। મિત્રો, તમારી શિથિલતા તમને નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખજો। રોકાણમાં થોડી કાળજી રાખવી પડી છે તો જ કામકાજ તમારું સુધરશે। સ્નેહીજનોના આશીર્વાદથી તમારા કામકાજમાં સુધારો આવશે। કામકાજની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે આવા યોગ પણ બની રહ્યા છે। જય ગણેશ। હવે વાત તુલા રાશિની કરીએ મિત્રો। ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોના। તુલા રાશિવાળા જાતકોને ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હશે તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે। વેપારીઓ સાથેના સંબંધોથી ચોક્કસ સારો લાભ થશે। વ્યવહારમાં અથવા તો વ્યવહારિક કામકાજની અંદર ચોખ્ખા રહેજો બને ત્યાં સુધી। લેવડ દેવડમાં પણ થોડી કાળજી રાખીને કામકાજ કરવું એ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી બનશે। હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની। અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે શેર બજારમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે। વ્યવસાયમાં કોઈ નવી તકો મળે, લાભ પણ થાય। ધંધાકીય પ્રવાસના યોગ પણ બની રહ્યા છે। પરિવારમાં તણાવ અથવા તો થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ થાય પણ સાચવી લેજો। ગણપતિ બાપા મોર્યા। હવે વાત કરીએ ધન રાશિની। પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના। વ્યવસાયમાં કોઈ નવા અવસરો પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે। સમય ખૂબ જ અનુકૂળ બનશે આજના દિવસ માટે। કામકાજની કદર પણ થાય। શત્રુ પક્ષથી થોડી સાવધાની રાખજો તો વધારે સારી સફળતા તમને પ્રાપ્ત થશે। જય ગણેશ। મકર રાશિની વાત કરીએ। ખ અને જ અક્ષર છે મકર રાશિના। મિત્રો, મકર રાશિના જાતકોને જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવવા પડશે આજના દિવસ માટે તો વધારે સારો લાભ થશે। નાના મોટા પ્રવાસની સંભાવનાઓ પણ દેખાય છે। ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખજો। કોઈ પણ સારા સમાચાર આજે મળશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે। વાત કરીએ કુંભ રાશિની। અક્ષર જેના ગ અને સ છે તો કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ કાર્ય પસંદગીવાળા હશે। પસંદગીવાળા કામકાજની અંદર એક સારો આનંદ આજે અનુભવાશે। પરિવારજનોથી ઉત્તમ લાભ મળે। નોકરિયાત વર્ગને કાર્યમાં પણ સારો સહયોગ મળે। માનસિક શાંતિનો અનુભવ થાય। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો રહેશે। છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ જેના અક્ષર દ, ચ, જ અને થ છે। મિત્રો, ધનનું સારું સુખ મીન રાશિના જાતકોને દેખાઈ રહ્યું છે।
પરિવારમાં કદાચ થોડોક તણાવ રહે તેવી સંભાવનાઓ છે. નાના મોટા રોકાણ કરવાના હોય તો લાભ આજે દેખાઈ રહ્યો છે. માલ મિલકતને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો સારા ફાયદાની સંભાવનાઓ પણ આજે દેખાઈ રહી છે. જય ગણેશ.